હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી કાચા કેળાની સૂકી ભાજી. બટાકાની સૂકી ભાજી તો બધાએ ખાધી જ હશે. આજે આપણે કાચા કેળાની સૂકી ભાજી બનાવીશું. તો ચાલો આપણે તેને બનાવવાની શરૂઆત કરીએ. તો હું આમાંથી 10થી 11 નંગ જેટલા કેળા લઈશ, જેમાં 7થી 8 વ્યક્તિ સહેલાઈથી જમી શકે છે. તો કેળાને આ રીતે કાપીને બધાને છૂટા પાડી લઈશું અને તેને ધોઈ લઈશું. તો આ રીતે કેળા ધોવાઈ ગયા છે. હવે આપણે તેને કુકરમાં ગોઠવીશું. તો કેળાને કુકરમાં આ રીતે આખા જ મૂકવાના છે, પણ કાપવાના નથી. જો ન સમય એમ હોય તો જ 1થી 2 કેળાને આ રીતે કાપીને મૂકીશું. હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આમાં વધારે પડતું પાણી પણ એડ કરવાનું નથી. હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 2 વિસલ કરી લઈશું. કેળાને બફાતા વાર લાગતી નથી, એટલે 1થી 2 વિસલમાં સારી રીતે કેળા બફાઈ જશે. જો વધારે વિસલ કરીશું તો કેળા વધારે પડતા બફાઈ જશે અને પોચા પડી જશે. ક્યારેક જો એવું બને કે વધારે વિસલ થઈ જાય અને કેળા બફાઈ જાય, તો તેને તમે થોડીવાર પંખા નીચે મૂકશો અને અડધી કલાક ઠંડા થવા દેશો તો પાછા બધા કેળા સેટ થઈ જશે. તો હવે ચાલો આગળના મસાલાની તૈયારી કરીએ. હવે 4થી 5 મરચી મેં અહીંયા લીધી છે. તેને આ રીતે ચોપરમાં નાના નાના ટુકડા કરી લઈશું. જો તમારે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મરચી પણ લઈ શકો છો. તો આ રીતે બધી મરચીના ટુકડા થઈ ગયા છે. ત્યારબાદ આપણે એક નાનો ટુકડો આદું લઈશું. તેને આ રીતે ખમણીથી ખમણી લઈશું. આદું અને મરચીને મિક્સરમાં પીસીને પણ પેસ્ટ કરી શકાય છે. જો વધારે આદું ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હવે આપણે કુકરની હવા નીકળી ગઈ છે, આપણે ચેક કરીશું. કેળા સારી રીતે બફાઈ ગયા છે. થોડા ઠંડા થાય એટલે આપણે એની છાલ કાઢીશું. જો આ રીતે કેળાની છાલ છૂટી પડી જશે એટલે કેળા સારી રીતે બફાઈ ગયા હશે. આ રીતે બધા કેળાની છાલ કાઢી લઈશું. આપણે એક પ્લેટમાં બધા કેળાને લઈ લઈશું. કેળાની સૂકી ભાજી જો ડાયટ કરતા હોય કે પ્રોબ્લેમ હોય તો તમે ઘીમાં વઘારીને પણ ખાઈ શકો છો. કેળાને વધારે વાર કુકરમાં પેક રાખવાની. બફાઈને કુકર ઠંડુ થાય એટલે આ રીતે છાલ કાઢીને બધા કેળાને પ્લેટમાં લઈ લેવા. તો આ રીતે બધા કેળાની છાલ નીકળી ગઈ છે. હવે જે કેળાનો ડીટીયાનો ભાગ છે તે કાળો પડી ગયો હશે, તેને આ રીતે ચપ્પુથી કાપીને બધા કેળામાંથી આપણે કાળો ભાગ છે તે કાઢી લઈશું. તો આ રીતે બધા કેળાના ડીટીયાનો ભાગ આપણે કાઢી લીધો છે. હવે આપણે તેને કટ કરીશું. તો વચ્ચેથી કાપો મૂકીને આ રીતે મારે નાના નાના પીસ કરવા છે, એટલે મેં આ રીતે વચ્ચેથી કાપો મૂકીને નાના નાના ટુકડા કર્યા છે. તમે એને રાઉન્ડ શેપમાં પણ કાપી શકો છો અને વધારે ઝીણા ટુકડા કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો. તમે જેટલા મેમ્બર હો એ રીતે તમે ઓછા વધુ કેળા લઈ શકો છો. તો આ રીતે બધા કેળાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે આગળના વઘારની તૈયારી કરીશું. અહીં તેલનું પ્રમાણ તમે ઓછા વધુ લઈ શકો છો. મેં થોડું ચડિયું હતું તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે વઘાર કરીશું. તો અહીં મેં 1 ચમચી જીરું લીધું છે. જીરું થળાય એટલે પછી આપણે જે મરચી કટિંગ કરી હતી તે મરચી આપણે એડ કરીશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું અને જે આપણે આદું ખમણ્યું હતું તે આદું પણ એડ કરી દઈશું. તો આ રીતે બધું એડ કરીને આપણે થોડી વાર સાંતળવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હળદર અને 1 ચમચું મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો, ઓછા વધુ. બધા મસાલા તળાય થોડી વાર પછી આપણે જે કેળાના ટુકડા કર્યા હતા તે એડ કરીશું. ગેસની ફ્લેમ આમાં મીડિયમ રાખવાની છે. બહુ ફાસ્ટ નથી રાખવાની અને સાવ સ્લો પણ નથી રાખવાની. આ રીતે ધીમે ધીમે બધું મિક્સ કરી દઈશું આપણે. સૂકી ભાજીને બનતા 5થી 10 મિનિટ લાગે છે. આ રીતે મીડિયમ ગેસ રાખીને આપણે તેને કૂક થવા દઈશું. હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરીશું. તો હું 1 ચમચી ધાણા જીરું પાવડર
અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશ. આમચૂર પાવડર તમે ઓછા વધુ લઈ શકો છો. ત્યારબાદ થોડી ખાંડ એડ કરીશ. આમાં વધારે ખાંડની જરૂર નથી પડતી, કેળા સ્વીટ હોય છે એટલે. અને હવે અહીં અડધું લીંબુ એડ કરીશું. અને ત્યારબાદ અડધી ચમચી ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીશ. તો હવે અહીં બધા મસાલા આપણે એડ કરી દીધા છે. હવે એને ધીમે ધીમે હલાવીશું આપણે. આ રીતે 5 થી 7 મિનિટ આપણે કૂક થવા દઈશું. હવે લગભગ આપણી સૂકી ભાજી રેડી છે. હવે આપણે તેમાં ઉપરથી ધાણા એડ કરીશું. હવે આપણી સૂકી ભાજી જમવા માટે તૈયાર છે. અને તમે થેપલા સાથે, પૂરી સાથે પણ ખાઈ શકો છો. ફરાળમાં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે કેળાની સૂકી ભાજી. જો તમે બટેકાની સૂકી ભાજી ખાઈને ધરાઈ ગયા છો તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ ગુડ બાય એન્ડ ટેક કેર.